અત્યારે મનાલી જઈ રહ્યા છીએ અને અમારા બેગ્સ પણ રેડી છે એન્ડ ઘરે બધા હજી બીજા બેગ્સ લે છે. જોઈ શકો છો. ફ્રેન્ડ કેમ છો? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ મનાલી. તો ઘરેથી બસ નીકળ્યા અત્યારે અને અમદાવાદથી ફ્લાઇટ છે અમારી 7 વાગ્યાની. તો અમે ઘરેથી અત્યારે નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે. મીન ક્યાં જવું છે આપણે? હે? અને જરાહી બેન છે અને મોઢું ચડી ગયું છે. અત્યારે અમે અહીંયા હોલ્ડ કર્યો છે અને અમદાવાદ બસ અહીંયાથી 40 કિલોમીટર દૂર છે. તો કંઈક છોકરાને થોડું કંઈક ખવડાવી દઈએ, નાસ્તો કરી લઈએ, અમે પણ પેટ પૂજા કરી લઈએ. રાહીબેને સમોસાનો ઉપાડ કર્યો છે. કેટલામું સમોસું છે? પેલું છે હજી આ બીજું રહ્યું ખાવાનું પપ્પાનું. ઘરેથી જ આપણે તો જમીન નીકળ્યા તોય ભૂખ લાગી ગઈ. એમી તે શું લીધું? હા, એરપોર્ટ પહોંચી ગયા છીએ અને હવે ફ્લાઇટમાં જવાનું છે. અમારી ફ્લાઇટ આવી ગઈ છે અને અમે જઈએ છીએ. અમારી ફ્લાઇટ થોડીક લેટ છે એટલે અમે એરપોર્ટમાં બેઠા છીએ. અને મીરભાઈને શું લેવાનું છે? કલર લેવા છે. બેન કર્યું છે કલર લેવાનું. હે કલર લેવા છે. અમે ફ્લાઇટમાં બેસી ગયા છીએ અને અહીંયા મમ્મી છે. મીરુ સે હાય. ફ્લાઇટ જસ્ટ 2 અવર્સની છે. પછી અમે અમૃતસર હશું. અમૃતસરથી મનાલી જવાનું છે. કાલ સાંજે અમૃતસરમાં છીએ એક દિવસ અમૃતસરમાં અને પછી મનાલી. એક જ દિવસ અમૃતસરમાં, પછી બાકીના 8 દિવસ મનાલી. અમે અત્યારે અમૃતસર પહોંચી ગયા છીએ અને અમે અત્યારે હોટલમાં છીએ અમારા. હવે હું તમને મારો રૂમ છે. મમ્મી પપ્પા, મમ્મી બહુ થાકી ગઈ છે યસ, હવે બસ જમીન સુવાનું જ છે. અને પપ્પા છે. આ બાથરૂમ છે અને સ્મોલ બેડ. અને અત્યારે વ્યૂમાં તો કાંઈ નહીં હોય આઈ ગેસ. વિન્ડો ઓપન નથી થતી. હાય ગાઈઝ, અત્યારે હું સુવા જાઉં છું અને અમારો કાલનો પ્લાન છે કે અમે જે અમૃતસરની ફેમસ શોપ્સ છે વિઝિટ કરીશું અને પછી અમે ડેલહાઉસીમાં જઈશું. ડેલહાઉસીમાં અમે 1 નાઇટ સ્પેન્ડ કરવાના છીએ અને પછી અમે મનાલીમાં જવાના છીએ. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. હું મળું તમને મારા નવા વ્લોગમાં. બાય.